રાજપીપળા હાઈવે પરથી ટ્રક ડ્રાઈવરનું ટ્રક માલિક દ્વારા અપહરણ કરી પગાર નહીં આપી માર મારવામાં આવ્યો હોવાનો જેને લઈને ટ્રક ડ્રાઈવરો ન્યાયની માંગ સાથે ધારાસભ્ય સંગીતા પાટીલના કાર્યાલયે પહોંચ્યા હતા। સુરત લિંબાયત વિધાનસભાના ધારાસભ્યના કાર્યાલયે ટ્રક ડ્રાઈવરો પહોંચ્યા હતા, જ્યાં ડ્રાઈવરોએ ધારાસભ્ય સંગીતા પાટીલને મળીને રજૂઆત કરી હતી કે રાજપીપળા હાઈવે પરથી ટ્રક ડ્રાઈવર મોનનું અપહરણ કરાયું હતું અને ઢોરમાર મારવામાં આવ્યો હતો। જોકે અપહરણ ટ્રક માલિક દ્વારા કરાયું હતું અને 5 થી 6 મહિનાનો પગાર બાકી છે તે પણ આપતા ન હોવાનો આક્ષેપ કરી ન્યાયની માંગ ટ્રક ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી હતી। મારું નામ છે વિઠ્ઠલભાઈ। શું કરો છો અને આજે મેઘગીરી સર્કલ પર શું દેખાવ કરી? અમે લોકો ટ્રક ડ્રાઈવર છે, બધી કપચીની ગાડી ચલાવે છે। અમારા એક દોસ્ત છે ડ્રાઈવર, એનો જે વિજયભાઈ કરીને છે એની પાસે ગાડી ચલાવે છે, એનો 5 થી 6 મહિના પગાર બાકી હતું। એ ડ્રાઈવરે શેઠને કીધું કે ભાઈ મારો પગાર આપે છે, મારા ઘરે તકલીફ છે ફેમિલીને। શેઠે કીધું કે તું ભરવા નીકળી ગયા તો તારા ખાતામાં નાખી દેવા પગાર। શેઠે કહીને પગાર નાખ્યો નહીં, પછી રિટર્નમાં જે ડ્રાઈવર ગાડી ભરીને આવ્યો રાજપીપળા પહોંચ્યો, એને ફોન કર્યો કે ભાઈ મારો પગાર નાખ્યો નહીં હશે। શેઠે કહે કે તારો પગાર નહીં મળે, એમ કે તારાથી જે ત્યારે જે કરવું તે કરી લેજે। ડ્રાઈવરે ગુસ્સામાં ગાડી તો ઊભી કરી દીધી રાજપીપળા બાયપાસ પર। શેઠે લોકો એથી 2-3 જણા લઈ ગયા અને રાજપીપળા બાયપાસ પર જ્યાં ગાડી ઊભી જતા જઈને શેઠે લોકો ડ્રાઈવરને માર માર્યો છે, બહુ ઢોર માર માર્યો છે, પથરાથી માર્યો છે એને। એ માર મારીને પછી પાછો એને ગાડીની ડિક્કીમાં ભરીને પોલીસ સ્ટેશન જમા કરાવ્યો છે। શું માંગ છે તમારે? મને માંગ એટલી જ છે કે ડ્રાઈવરને જે બી કંઈ બનાવ બને છે, ઘટના બની છે, એને કંઈક નિરાકરણ થવા જોઈએ। જ્યાં સુધી સીધો સામે નહીં આવે, જે વિજયભાઈ કર્યો છે, ત્યાં સુધી અમે લોકોને બધા આ વિરોધ કરવાના છે। હમણાં શા છે પહેલાં ભાઈને જે માર હમણાં એને અત્યારે અહીંયા આવ્યા હતા, એને તબિયત વધારે બગડી, એનો મગજ કામ નહીં કરતું, પેટમાં વધારે દુખવા લાગ્યું હતું, એને નાકમાંથી બધું લોહી નીકળવા લાગ્યું હતું। એને સિવિલમાં મોકલાવ્યા છે, 108ને બોલાવી। હાલ તો ટ્રક ડ્રાઈવરો ન્યાયની માંગ સાથે પોલીસ કે કોર્ટમાં ન જઈ ધારાસભ્ય સંગીતાબેન પાટીલના કાર્યાલય પહોંચતા લોકોમાં પણ તરે તરેની ચર્ચા જોવા મળી હતી। અઝર કુર્સી સાથે અરશદ સેઠા।